તો એકવાર ફરી કંગના રનૌતનું નિવેદન ભાજપને ભારે પડ્યું। હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ સાંસદ કંગના રનૌતે પાછા ખેંચી લેવામાં આવેલા 3 કૃષિ કાયદાઓ પર નિવેદન આપીને ફરી એકવાર વિવાદ સર્જ્યો છે। કંગના રનૌત ત્રણેય કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં હતા અને તેનો ફરીથી અમલ થવો જોઈએ। ખેડૂતોએ પોતે તેનું સમર્થન કરવાની વાત કહી હતી। કંગના રનૌતનું આ નિવેદન વાયરલ થતા ભાજપને ભારે પડી ગયું, જેને લઈને ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કંગના રનૌતના નિવેદનને લઈને સ્પષ્ટતા કરી છે। તેમણે કંગના રનૌતના નિવેદનને અંગત ગણાવતા કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા પાછા ખેંચી લેવામાં આવેલા કૃષિ કાયદાના વિષયમાં સોશિયલ મીડિયા પર કંગના રનૌતનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે। હું સ્પષ્ટ કરવા માંગુ છું કે કંગના રનૌતનું અંગત નિવેદન છે। તેમનું નિવેદન કૃષિ કાયદાઓ પર પક્ષનો મત નથી। અમે આ નિવેદનની નિંદા કરીએ છીએ। તો કૃષિ કાયદા પર કંગના રનૌતનું નિવેદન વાયરલ થયું છે, ભાજપને ભારે પડ્યું છે। ભાજપ સાંસદ કંગના રનૌતના નિવેદનથી ફરી એક વખત વિવાદ થયો છે। तमाम सोशल मीडिया प्लेटफॉर्म्स पर कंगना रनौत जी, जो कि भाजपा की सांसद नेत्री हैं, उनका एक बयान 3 कृषि कानूनों को लेकर, जो कि पहले वापस लिए गए थे, चल रहा है। मैं बिल्कुल स्पष्टता से कहना चाहता हूं, ये बयान कंगना रनौत जी का व्यक्तिगत बयान है एवं भारतीय जनता पार्टी की तरफ से ना कंगना रनौत जी ऐसा कोई बयान देने के लिए अधिकृत है और ना ही उनका बयान, जो पार्टी की सोच है 3 कृषि कानूनों को लेकर, उसको दर्शाता है। इसलिए उस बयान का हम